વેલકમ બેક ટુ ધ વિડીયો. કેમ છો? મોજમાં. અને જો ફાઇનલી વળ્યા છીએ આપણે. કાલનો વ્લોગ વળિયાનો જોયો, કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈસ. વાગા થઈ ગયા છે 9:20. નાઈ થઈને રેડી થઈ ગયા છીએ. કપડાં સુકાય છે. એક બાજુ શોપીસ તમે જોયો, જોઈએ શું બને છે. તો જો સામે બની રહ્યો છે શ્રીખંડ. આજે બપોરે શ્રીખંડ છે, ચણા બટેટાનું શાક છે, રોટલી છે. અત્યારે જો ક્યુટ કેટલા ટેડી બિયર મસ્તના છે. અહીંયા ઓફિસ છે અમારે ત્યાં. અને કાલના બ્લોગમાં કેટલું થતું ને કાંઈ બોર પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો તો તમને બ્લોગમાં જણાવ્યું જ છે. જો મંદિર, એક બાજુ છે તે બધા રેડી જ છે, કારણ કે અહીંયા વેકેશનમાં રેડી થઈને જ રહેવાનું હોય. જો બધા રેડી છે, આટા વીટા આશીર્વાદ થાય છે. અત્યારે બાકી શ્રીખંડ રેડી થઈ ગયું છે સામે. જો લાઈટ વહી ગઈ છે બરોબર, અને જો શ્રીખંડ તૈયાર છે. ચાલો મળીએ ગાઈસ. તો જો અત્યારે તનિષાબેન, મેં તનિષાબેનનું ટોપ પહેર્યું છે ને તનિષાબેને જો મારો શર્ટ પહેર્યો છે. કેવો લાગે તે કમેન્ટ જલ્દી કરી દો. ને મારા દાદા છે નવ વાગ્યાના શું કહેવાય કીર્તન કરે છે. હજી અમે રેડી થઈ ગયા. દાદા ધીરજ છે થોડી. જો હજી દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દાદા કરી જય શ્રી કૃષ્ણ. તો એક બાજુ અમારે અહીંયા આવી ગઈ છે. હા નહીં કે જો આ બાજુ. તો ગાઈસ અત્યારે આવી ગયા છે મંદિરે. એકદમ શાંત વાતાવરણ છે અમારા વડિયાના મંદિરે. ચાલો હું તમને શંકર ભગવાનના દર્શન કરાવું. એકદમ શાંત છે જો, એકદમ વાતાવરણ. ચલો દર્શન કરાવો. આ બાજુ એકદમ શાંત વાતાવરણ છે. ગાડીમાં પેટ્રોલ થઈ રહ્યું છે. હજી એકવાર એટલે જો ગાડી ઉપાડે છે. મને તો ઉપડતી છે નહીં. ફાઇનલી ઉપડી ગઈ. કયું ને આડી ત્રાહી ગાડી કરીને પેટ્રોલ જો પાછી બંધ થઈ ગઈ. વેતર બેહવાનું નહોતું યાર. જો ગાડી ચાલુ કરે છે, થઈ ગઈ છે, વાંધો નથી. કયું ને ટ્રાય કરે છે. ગાઈસ તો તમને કીધું એમ બપોરનું મેનુ છે ચણા બટેટાનું શાક. તો જો અત્યારે બટેટા છે તે બફાઈ ગયા છે. તો તનિષાબેન અને મારા દીદી છે તે બંને છે તે અત્યારે બટેટા ફોલવા બેસી ગયા છે. અને આપણે એમને બેઠા છીએ. એક ઓલમોસ્ટ હવે ડન થઈ ગયું છે કામ એ માટે. અને જો ફાઇનલી બધું જમવાનું બની ગયું છે. અને આ રોટલીનું કવર તમે કદાચ જોયું હશે, પણ જો અલગ રીતના જ આપણે શાક લઈ લીધું છે. અને બસ હવે બધી વસ્તુ લઈ લઈશું. જો શ્રીખંડ છે. તો ચાલો બધા જમવા 12:30 થઈ ગયા છે. ને જો બધા જ છે તે જમવા બેસી ગયા છે. ચાલો કોને કોને શ્રીખંડ ભાવે છે ઘરનું બનાવેલું, અમને તો બહુ જ ભાવે છે. તો તમે કોમેન્ટ કરી દેજો. જો બધા બેસી ગયા છીએ સાથે જમવા. અને અમે સાથે જ જમવા બેસીએ છીએ. અને જો અત્યારે વાગવા થઈ ગયા છે 6:45. સૂઈ ગયા હતા. અને જો અને બાબુ છે તે ગોદડું કરે છે. અને સાથે સાથે ધીમે ધીમે છે તે સૌના કામમાં છે. અને જો વાદળા પણ કેવા મસ્ત વાતાવરણ થઈ ગયું છે. અને તાત્કાલિક તે રાતે જમી લીધું અને નક્કી થયું કે આપણે બહાર ક્યાંક ગોલા ખાવા જઈએ. તો અમે ગયા હતા ભેડા પીપળિયા ગોલા ખાવા માટે. તો જો વાનમાં ગયા છીએ અમે બધા જ, ગીત વગાડતા એટલે ફૂલ એન્જોય કરતાં ગયા છીએ. જો બધા બેસી ગયા છીએ. અને ફાઇનલી ભેડા પીપળિયા અમે પૂગી ગયા છીએ. અને ત્યાં જો ભાભુ, મારા દીદી છે, તનિષાબેન, બાપુજી, રુદ્ર બધા બેસી ગયા છીએ. જો આ ભેડા પીપળિયાનો ગેટ છે. તો ત્યાં અમે આવી ગયા છીએ ફાઇનલી. ને ગોલાનો ઓર્ડર દઈ દીધો છે. અને અહીંયા વખણાય છે ભેડા પીપળિયાના ગોલા. અને અમે છે તે સ્પેશિયલ જ વડિયાથી ભેડા પીપળિયા આવ્યા છીએ, સ્પેશિયલ ઇકો બંધાવીને. તો જો ગોલા ખાવા આવી ગયા છે. હવે બસ ગોલાની રાહ છે. ઓર્ડર દઈ દીધો છે. તો ચાલો ગોલા આવે પછી મળીએ. ફાઇનલી ગોલા આવી ગયા છે. અને જો ભરપૂર કાજુ બદામ છે, જાતના તો આઈસ્ક્રીમ છે, તમે જોઈ શકો છો. અને બધા છે તે ગોલા ખાવા બેસી ગયા છે. બહુ મસ્તના ગોલા છે ભેડા પીપળિયાના. તો ચાલો અમે ગોલા ખાઈ લઈએ, પછી મળશું સીધા બીજે દી સવારે. જે બ્લોગ શૂટ કર્યો નથી, એક દી બ્રેક લીધો છે. અને
બીજું કે તમને કીધું એમ કે આ ફોનમાં ચેનલ નથી, બીજા ફોનમાં તો મોડો થોડોક વ્લોગ આવી શકે છે. તો મેં તો એક દિનનો બ્રેક લઈ લઈએ અને કાલના વ્લોગમાં જ આ ક્લિપ એડ કરી દઈશ. મારી દીદીની રોટલી કરે છે તો ચાલો દેખાડો. જવા દીધા સાહેબ હારા હતા બાકી તો